કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 12 વિદ્યુતનો અભ્યાસ કરીશું. વિદ્યુતના અભ્યાસમાં 12.6 નંબરનો ટોપિક અવરોધ અને એના સંબંધો વિશે આપણે જોયા. અને એમાં પહેલું અવરોધોનું શ્રેણી જોડાણ, એના માટેના સૂત્રો, ઓહમનો નિયમ લાગુ પાડતા એના સૂત્રો આપણે જોયા. સમતુલ્ય અવરોધ, શ્રેણી જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ RS બરાબર R1 + R2 + R3 એ આપણે જોયું. એના પરથી ઉદાહરણ 7. ઉદાહરણ 7ની રકમ છે 20 ઓમેગા અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, 4 ઓમેગા અવરોધ ધરાવતો એક વાહક અને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આકૃતિ 12.9. તો તમારે બે વસ્તુ શોધવાની છે. એક, પરિપથનો કુલ અવરોધ કેટલો, અને બીજું પરિપથમાંથી વહેતો પ્રવાહ, અને ત્રીજું વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને ખબર છે કે V આપણે વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. અવરોધને આપણે R કહીએ છીએ અને પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ જેને આપણે I કહીએ છીએ. એટલે આપણે I, R અને V એના માટેનું જે કંઈ સૂત્ર હોય એ આપણે લેવાનું છે. તો અહીંયા પરિપથ સ્ટેપ નંબર 2, ઉકેલ સ્ટેપ નંબર 1. આકૃતિ દોરો. અહીંયા પરિપથ દોરેલો છે એટલે આપેલ છે. તો પરિપથ તમે જુઓ કે અહીંયા એક બેટરી 6 વોલ્ટની દોરેલી છે. 4 ઓમેગા ધરાવતો વાહક તારનો અવરોધ દોરેલો છે, બરાબર. 20 અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ છે. એ મીટર એ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું છે, કળ લગાડેલી છે, બરાબર. અને વોલ્ટ મીટર અહીંયા આપેલું નથી, પણ આપણે બે છેડા, વિદ્યુત બલ્બના બે છેડા અને વાહકના બે છેડા, એના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. આકૃતિ 12.9માં 4 ઓમેગા અવરોધ અને 6 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલો વિદ્યુત બલ્બ તમને બતાવેલો છે. સ્ટેપ નંબર 1. વિદ્યુત બલ્બનો અવરોધ R1. વિદ્યુત બલ્બનો અવરોધ R1 બરાબર ઓમેગા. શ્રેણીમાં જોડેલ વાહકનો અવરોધ R2 બરાબર 4 ઓમેગા. અને તેથી પરિપથનો કુલ અવરોધ R બરાબર R1 + R2 સૂત્ર પ્રમાણે RS બરાબર 20 ઓમેગા + 4 ઓમેગા બરાબર 24 ઓમેગા થાય. હવે બેટરીના બે છેડા વચ્ચેનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 6 વોલ્ટ છે. તો હવે ઓહમના નિયમ અનુસાર પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V/RS આ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સૂત્ર છે. વિદ્યુત પ્રવાહ બરાબર વોલ્ટ ભાગ્યા અવરોધ. તો અહીંયા વોલ્ટ આપેલા છે 6, અવરોધ આપણને ટોટલ આપેલો છે 24. તો 6 ચોક 24, 4 વડે તમારો ભાગ ચાલશે. તો 1/4 ઓમેગા. હવે એકને તમે 4 વડે ભાગો તો તમને I બરાબર 0.25 એમ્પિયર. એ એટલે એમ્પિયર. તો આટલો વિદ્યુત પ્રવાહ મળે. હવે વિદ્યુત બલ્બ અને વાહકને અલગ અલગ ઓહમના નિયમ લાગુ પાડતા, બંનેને અલગ અલગ ઓહમના નિયમ તમે લાગુ પાડો તો વિદ્યુત બલ્બના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર V1 બરાબર 20 ઓમેગા
એટલે અહીંયા V1 બરાબર આપણું સૂત્ર શું આવશે? V બરાબર RI કે IR. V બરાબર IR આપણું સૂત્ર છે V બરાબર IR. એ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કરીશું. તો એના પરથી V બરાબર IR, તો VI એટલે તમારું 0.25 છે અને R તમારું 20 ઓમેગા છે. તો અહીંયા 20 ગુણ્યા 25 ભાગ્યા 100, 20 ગુણ્યા 25 ભાગ્યા 100, કારણ કે 0.25 છે એટલે 25 ના છેદમાં 100 મૂકી શકો. અહીંયા 0 અને 0 જતા રહેશે. 2 અને 10 નો ભાગાકાર થશે. 2 પંચા 10 અને 5 5 25. તો V1 બરાબર 5 વોલ્ટ. આપણો વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને 5 વોલ્ટ મળે છે. હવે વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એમાં પણ V બરાબર IR એ સૂત્ર તમારે લેવાનું છે. તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR સૂત્ર પ્રમાણે V2 બરાબર R 4 ઓમેગા છે અને એમ્પિયર તમારો 0.5 વિદ્યુત પ્રવાહ છે. તો અહીંયા પણ આ જ રીતે આપણે દાખલો આગળ કરીશું. 4 ગુણ્યા 25 ભાગ્યા 100. હવે 25 ભાગ્યા 100 એટલે 25 ચોક 100 અને 4 ગુણ્યા 4 એકા 4, તો V2 બરાબર 1 વોલ્ટ તમને આવે. બરાબર. સ્ટેપ નંબર F. ધારો કે આપણે વિદ્યુત બલ્બ અને વાહકના શ્રેણી જોડાણને સ્થાને એક સમતુલ્ય અવરોધ મૂકવા માંગીએ છીએ. તો તેનો અવરોધ કેટલો હોવો જોઈએ કે જેથી બેટરીના બે છેડા વચ્ચેના 6 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે પરિપથમાં 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. ધારો કે આ સમતુલ્ય અવરોધ R છે, કેપિટલ R છે. તેથી આપણે આ V બરાબર IR એ સૂત્ર પરથી જ મારે R શોધવું છે. તો આ I નીચે જતો રહેશે. તો R બરાબર V અપન I એ સૂત્ર મૂકે તો 6 વોલ્ટ ભાગ્યા 0.25 બરાબર. તો 6 ભાગ્યા 25 ના છેદમાં 100. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે 6 ગુણ્યા 100 ભાગ્યા 25. 25 ચોક 100, તો જવાબ આવશે 6 ગુણ્યા 4. તો 6 ગુણ્યા 4 એટલે તમારા 24 ઓમેગા. તો સમતુલ્ય અવરોધ R બરાબર તમારા 24 ઓમેગા આવે. F પછી G. તો આ શ્રેણી જોડાણનો કુલ અવરોધ છે અને તે બે અવરોધોના સરવાળા જેટલો છે. બરાબર. તો આ તમારું શ્રેણી જોડાણનું કામ થયું અહીંયા. બરાબર. હવે પછી આપણે જે ભણવાનું છે એ સમાંતર જોડાણ ભણવાનું છે. બરાબર. અત્યાર સુધી આપણે જે શ્રેણી જોડાણ ભણ્યા એમાં જુદા જુદા અવરોધોને લાઈનમાં એક પૂરો થાય એટલે બીજો, બીજો પૂરો થાય એટલે ત્રીજો, એ રીતે અવરોધોને જોડતા હતા. અને આપણે આગળ જોઈ ગયા છે કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરાબર. એક સરખો, એમાં કોઈ ફેરફાર થતો નથી. હા. હવે આપણે જોવાનું છે સમાંતર જોડેલા અવરોધો, રેઝિસ્ટર્સ ઇન પેરેલલ. પહેલા ઇન પેર્સ હતું. બરાબર. ઇન લાઈન, ઇન સિરીઝ. બરાબર. અને હવે પેરેલલ જોડવાના છે. હવે આકૃતિ 12.7 માં દર્શાવ્યા અનુસાર 12.7 ક્યાં છે આપણી? 12.7 આ રહી. તો આ આકૃતિ આપણે અહીંયા દોરી દેવાની છે. 12.7 માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત કોષના સંયોજન અથવા બેટરી સાથે સમાંતર જોડેલા 3 અવરોધોનો વિચાર કરીએ. અને એના માટે આપણે કરીશું પ્રવૃત્તિ 12.6. તો પ્રવૃત્તિ 12.6 ની અંદર 3 અવરોધો R1 R2 R3 નું સમાંતર જોડાણ XY તૈયાર કરો.
સમાંતર જોડાણ XY તમારે તૈયાર કરવાનું છે. આકૃતિ 12.10 માં દર્શાવ્યા અનુસાર તેને બેટરી, પ્લગ કળ અને એમીટર સાથે જોડો. નંબર સી, વળી અવરોધોના સંયોજન સાથે વોલ્ટમીટર સમાંતર જોડો. આ વોલ્ટમીટર અહીંયા જોડી દીધું છે, બરાબર. તો આ તમારું શું થયું? સાધન. નંબર 2, હવે કળમાં પ્લગ ભરવો અને એમીટરનું અવલોકન નોંધો. ધારો કે વિદ્યુત પ્રવાહ I છે, વોલ્ટમીટરનું અવલોકન પણ નોંધો અને તે સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપે છે. દરેક અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આકૃતિ 12.11 પ્રમાણે દરેક અવરોધ સાથે વોલ્ટમીટર જોડીને આ ચકાસી શકાય છે, બરાબર. જે રીતે આપણે શ્રેણી જોડાણમાં દરેક અવરોધ સાથે, અહીંયા આગળ આકૃતિમાં આપણે કંઈક બતાવ્યું હતું, દરેક અવરોધ સાથે એક એક જોડી દીધા હતા, બરાબર. ક્યાં આગળ આ રહ્યું 12.5 માં શ્રેણી જોડાણમાં દરેક અવરોધ સાથે એક એક વોલ્ટમીટર જે રીતે જોડ્યું હતું, એવી રીતે અહીંયા પણ દરેક અવરોધ સાથે તમે વોલ્ટમીટર જોડી દો, બરાબર. તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો. આવો તો પ્રવૃત્તિ આપણી હજી ચાલુ છે. એમાં સ્ટેપ નંબર 3, હવે કળમાંથી પ્લગ દૂર કરો, પરિપથમાંથી એમીટર અને વોલ્ટમીટર પણ દૂર કરો અને આકૃતિ 12.11 માં દર્શાવ્યા અનુસાર એમીટર અવરોધ R1 સાથે શ્રેણીમાં જોડો અને એમીટરનું અવલોકન I1 નોંધો. તો આકૃતિ 12.11 માં દર્શાવ્યા પ્રમાણે હવે એમીટર આપણે ક્યાં દોર્યું છે? તો વોલ્ટમીટરનો જે સમાંતર પહેલો અવરોધ છે એની બાજુમાં, બરાબર. સ્ટેપ નંબર 4, હવે આ જ રીતે R2 એટલે બીજો અવરોધ જે છે અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ, એટલે ફરી વોલ્ટમીટર અહીંયા જોડવાનું, એમીટર અહીંયા જોડવાનું, વોલ્ટમીટર R3 માં અહીંયા જોડવાનું અને એમીટર અહીંયા જોડવાનું. અને એના ધારો કે તે અનુક્રમે I2 અને I3 પ્રવાહ પસાર થાય છે. હવે આ I1, I2, I3 એના વચ્ચે શું સંબંધ છે, બરાબર. તો આગળ આપણે શ્રેણી જોડાણમાં આપણે જોયું કે વોલ્ટમીટર જે છે, તો વોલ્ટમીટરમાં V બરાબર V1, V2, V3 એ એનો સરવાળા બરાબર સરવાળા જેટલો થતો હતો. અહીંયા પણ એનો આ વિદ્યુત પ્રવાહ જે છે એ પણ એના સરવાળા જેટલો જ મળશે. સ્ટેપ નંબર 5, હવે આ પ્રવૃત્તિ પરથી તમને શું જાણવા મળે? તો કે એવું જોવા મળે છે, જોવા જે મળતું હોય એ અવલોકન આવે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. તો અહીંયા આપણને સૂત્ર મળે છે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. 12.15 નંબરનું આ સૂત્ર તમને મળ્યું. હવે ધારો કે RP એ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે, બરાબર. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ હતો RS અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે RP. એટલે આ ડિફરન્સ આપણે જોતા રહેવાનું. હવે અવરોધોના સમાંતર જોડાણને ઓહમનો નિયમ આપણે લાગુ પાડીએ તો સૂત્ર બનશે I બરાબર V અપન R, I બરાબર V અપન R. પણ અહીંયા સમતુલ્ય અવરોધ છે તો I બરાબર V અપન R ની જગ્યાએ આપણે સમતુલ્ય અવરોધ I બરાબર V અપન RP કહીશું. હવે દરેક અવરોધને ઓહમનો નિયમ લગાડો. દરેક અવરોધને ઓહમનો નિયમ લગાડતા આપણને સૂત્ર મળે છે. હવે અલગ અલગ લગાડવાનો છે. તો વિદ્યુત પ્રવાહ I1 બરાબર V અપન R1, વિદ્યુત પ્રવાહ I2
બરાબર V/R2 અને વિદ્યુત પ્રવાહ I3 બરાબર V/R3, આ ત્રણેય આપણને 12.17 નંબરનું સમીકરણ આપે છે. હવે સમીકરણ 12.15 અને 17 પરથી હવે 15 નંબરનું સમીકરણ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર. હવે I બરાબર તમને આપ્યું 15 થી 16 એટલે 15, 16 અને 17 ત્રણેય ઉપરથી. હવે અહીંયા જે I જે છે I બરાબર શું લખવાનું છે તમારે? તો કે 1V/RP. તો I બરાબર તમે લખ્યું એટલે અહીંયા આગળ હું લખીશ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. તો એના મૂલ્યો તમે મૂકો તો I બરાબર શું છે? તો કે V/RP અને I1 બરાબર શું છે? તો V/R1 વત્તા I2 એટલે V/R2 વત્તા I3 એટલે V/R3. તો આવું એક સમીકરણ તમને મળે છે. હવે આ સમીકરણમાંથી તમે આ V બંને બાજુ જે કોમન છે આ બાજુથી પણ V કોમન કાઢો તો 1/RP બરાબર આ બાજુ બધામાંથી V તમે કોમન કાઢો તો 1/R1 પ્લસ 1/R2 અને પ્લસ 1/R3. આ રીતે જવાબ આવશે અને અહીંથી આ V અને V ઉડી જતા આપણને જવાબ મળશે 1/RP બરાબર એટલે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. પરિણામ નંબર તમારું 12.18. આમ આપણે એવું તારણ કાઢી શકીએ છીએ. એટલે અવલોકન પછી આ વસ્તુ તારણ આવ્યું. તો આખી આપણી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પ્રમાણે આપણે તારણ કાઢ્યું. શું તારણ કાઢીએ છીએ? તો આ અગત્યનું અહીંયા છે, એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધોના વ્યસ્તના મૂલ્યના સરવાળા બરાબર હોય છે. બરાબર. અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત બરાબર એટલે સમતુલ્ય અવરોધને આપણે RP કહીએ તો એનું વ્યસ્ત એટલે 1/RP થાય. હવે આ શ્રેણી અને સમાંતર જોડાણ એ બંનેના તમે સૂત્રો છેલ્લા જુઓ તો શ્રેણી જોડાણ માટે સૂત્ર છે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. એમાં વ્યસ્ત પ્રમાણ નથી બરાબર. અને સમાંતર જોડાણમાં એ જ વસ્તુ જુઓ તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો આ બેમાં જે ડિફરન્સ દેખીતો છે તમને બરાબર. તમે અહીંયા ખાલી આકૃતિ જે છે બંનેની શ્રેણી જોડાણની આકૃતિ અને સમાંતર જોડાણની આકૃતિ બે આકૃતિ લખો એટલે દોરો અને છેલ્લે આ સૂત્ર ઇન્વર્સ વાળું બરાબર આટલું તમે કરો તો પણ તમને 1 માર્ક મળે છે. આ 4 માર્કમાં પૂછાય એવું છે બરાબર. તો તમને 1 માર્ક એ રીતે મળતો હોય છે. તો આપણે એ રીતે પણ એમાં તમે શ્રેણી જોડાણની અંદર જોઈ શકો છો. તો શ્રેણી જોડાણનું સૂત્ર આપણે કેવી રીતે લીધું? તો વોલ્ટ ઉપરથી વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપરથી V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 ઉપરથી લીધું બરાબર. અને સમાંતર જોડાણમાં આપણે સૂત્ર કેવી રીતે મેળવીએ છીએ? તો પ્રવાહના આધારે I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર. આ બધા એના ડિફરન્સ છે. તો એ ડિફરન્સ તમને જેમ જેમ ધ્યાનમાં આવશે એમ એમ તમને આ દાખલા એટલે આ વસ્તુઓ સમજમાં આવી જશે. અને તો જ એટલે આ જ્યારે બંને શ્રેણી અને સમાંતર એ બંને જ્યારે લખીએ ત્યારે એને પેરેલલ લખતા જવાનું. આની વ્યાખ્યા, આની વ્યાખ્યા, આની આકૃતિ, આની આકૃતિ, આનું પ્રવૃત્તિ, આની પ્રવૃત્તિ, આનું અવલોકન, આનું અવલોકન, આનું તારણ, આનું તારણ બરાબર. તો એ રીતે તમે કરો તો જ તમને ખબર પડશે, નહીં તો પડશે નહીં. ઉદાહરણ 12.8 આકૃતિ 12.10 નંબરની આકૃતિ આપણી અહીં આગળ આપેલી છે બરાબર છે. 12.10 દર્શાવ્યા પ્રમાણે દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1, R2, R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓમેગા, 10 ઓમેગા અને 30 ઓમેગા છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે.
પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે અને પરિપથનો કુલ અવરોધ ગણવાનો છે. ઓકે, સ્ટેપ નંબર 1. હવે આપણને જે ત્રણ અવરોધો આપેલા છે R1, R2 અને R3, એ R1 બરાબર 5 ઓમેગા, R2 બરાબર 10 ઓમેગા અને R3 બરાબર કેટલા ઓમેગા છે? 30 ઓમેગા છે. બરાબર. હવે આને કેવી રીતે જોડવાનું એ આપણને આપેલું છે શ્રેણીમાં કે સમાંતર, એવું આપેલું છે ના. બરાબર. સ્ટેપ નંબર 2. બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને V આપણને આપેલો છે, બેટરી 12 વોલ્ટની છે એટલે બે છેડા વચ્ચે 12 વોલ્ટનો તફાવત થાય. સ્ટેપ નંબર 3. હવે દરેક અવરોધ માટે પણ આ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બરાબર. દરેક અવરોધ માટે આ સ્થિતિમાનનો તફાવત છે. હવે અહીંયા આગળ પરિપથ કયો છે એ તમને કેવી રીતે ખબર પડશે? તમારો પરિપથ કયો છે કેવી રીતે ખબર પડશે? તો આકૃતિ 12.10 અને 12.10 ની આકૃતિ કઈ છે? સમાંતર જોડાણની આકૃતિ. 12.10 ની આકૃતિ કઈ છે? તો સમાંતર જોડાણની છે ને. બરાબર. તો એના પરથી આપણે સમજવાનું કે આપણે સમાંતર જોડાણ માટેનો આ દાખલો ગણવાના છે. તેથી અવરોધોમાંથી થતો વિદ્યુત પ્રવાહ ગણવા માટે ઓહમના નિયમનો ઉપયોગ કરતા, જેમ ગણિતમાં આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે અહીંયા આગળ દરેકમાં ઓહમના નિયમનો ઉપયોગ કરવાનો. અને ઓહમનો નિયમ શું છે? તો R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર V અપન R1. આપણો ઓહમનો નિયમ શું છે? V બરાબર I અપન R. I બરાબર V અપન R. આ આપણો ઓહમનો નિયમ છે. બરાબર. તો આ ઓહમનો નિયમ આપણે દરેક વખતે યાદ રાખવાનો અને R1 માંથી પસાર થતો હોય તો I1 બરાબર V અપન R1. હવે આ બંનેનું મૂલ્ય આપણને ખબર છે, તો I1 બરાબર 12 ભાગ્યા 5. હવે 12 અને 5 નો ભાગાકાર કરતા તમને જવાબ મળે છે 2.4. એવી જ રીતે R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો I2 બરાબર V અપન R2. તો R2 આપણને 10 આપેલો છે, વોલ્ટ 12. તો I2 બરાબર 12 ભાગ્યા 10 તો 1.2. અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર V અપન R3. R3 આપણને આપેલો છે 30 ઓમેગા. તો I3 બરાબર 12 વોલ્ટ ભાગ્યા 30 ઓમેગા. 12 અને 30 એનો ભાગાકાર કરતા તમને મળે છે 0.4 એમ્પિયર. બરાબર. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે આ 12 ભાગ્યા 3 ગુણ્યા 10 તમે કરી શકો. 3 અને 12 નો ભાગાકાર થશે 4. તો 4 ના છેદમાં 10 હોય તો એને આપણે 0.4 વડે દર્શાવી શકાય. બરાબર. આ 12 ના છેદમાં 10 છે તો સીધે સીધું તમે 1.2 લખી શકશો. બરાબર. તો હવે સ્ટેપ નંબર 4. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. તો કુલ વિદ્યુત પ્રવાહ, આ કુલ વિદ્યુત પ્રવાહ કયા જોડાણ માટે છે એ ખાસ લખવાનું. સમાંતર જોડાણ માટે. સમાંતર જોડાણ છે એટલે આપણે I વાળું સૂત્ર, I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. હા. તો હવે 3 એ 3 નો સરવાળો કરો. 2.4 વત્તા 1.2 વત્તા 0.4. તો એનો કુલ I બરાબર તમને કેટલું મળ્યું? 4 એમ્પિયર તમને પ્રવાહ આમાંથી મળે છે. સ્ટેપ નંબર 5. તો પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ RP. હવે RP આવે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે સમતુલ્ય અવરોધ છે. બરાબર. તો સમીકરણ 12.18 પરથી મળે છે, તો 1 અપન RP બરાબર 1 અપન 5 પ્લસ 1 અપન 10 પ્લસ 1 અપન 30 બરાબર. હવે અહીંયા આગળ તમારે શું કરવાનું છે? તો કે લસાઅ લેવાનું છે. હવે લસાઅમાં સૌથી મોટી સંખ્યા છે 30. બરાબર. સૌથી મોટી સંખ્યા છે 30. તો 30 ને હું છેક બધાની નીચે લખી દઉં છું. હવે આ 5 જે છે પહેલું પદ 1 અપન 5. તો 5 ને હું કેટલા વડે ગુણીશ તો મને 30 મળશે? તો 5 છંગ 30. તો અહીંયા હું લખીશ 6. બરાબર. હવે 10 ને હું કેટલા વડે ગુણીશ તો 30 મળશે? તો 10 તરી 30. અને 30 વાળું પદ છે એ તો એ જ છે. તો આ રીતે મારું જવાબ આવશે.
ઉપર મને મળે છે 10 અને નીચે મને મળે છે 3, તો ભાગાકાર કરો તો 1/3, બરાબર. તો 1/3 એટલે એ સમતુલ્ય અવરોધનું વ્યસ્ત મળ્યું, પણ આપણને હજી સમતુલ્ય અવરોધ મળ્યો નથી, તો એને ઊંધું કરી નાખીએ. તો સ્ટેપ નંબર 4, આમ સમતુલ્ય અવરોધ Rp બરાબર 3 ઓમેગા, કારણ કે એનું વ્યસ્ત બનાવી દેવાનું, બરાબર. તો આ રીતે આપણે સમાંતર જોડાણને ભણવાનું છે, બરાબર. આકૃતિ 12.9, ઉદાહરણ આપણું 12.9 છે. એમાં આકૃતિ 12.12 નંબરની આકૃતિ તમને અહીંયા આગળ આપેલી છે. એમાં R1 બરાબર 10 ઓમેગા, R2 બરાબર 40 ઓમેગા અને R3 બરાબર 30 ઓમેગા, R4 બરાબર 20 ઓમેગા અને R5 બરાબર 60 ઓમેગા, આટલી વસ્તુ આપેલી છે. અને એ બધાની સાથે 12 વોલ્ટની બેટરી જોડેલી છે. તો 12 વોલ્ટની બેટરી જોડેલી છે, તો પરિપથનો કુલ અવરોધ કેટલો થાય એ તમારે જોવાનું છે. અને પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણવાનો છે. કુલ અવરોધ જ્યારે શોધવાનો હોય, બરાબર, અહીંયા સમાંતર જોડાણ છે. કુલ અવરોધ જ્યારે શોધવાનો હોય ત્યારે આપણે આ સમતુલ્ય અવરોધ 1/Rp વાળું સૂત્ર ઉપયોગમાં લેવાનું, બરાબર. અને કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય તો I બરાબર I1 + I2 આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. સ્ટેપ નંબર ઉકેલમાં સ્ટેપ નંબર 1, આકૃતિ અહીંયા આપેલી છે. તો ધારો કે આપણે સમાંતર જોડેલા અવરોધો R1 અને R2 ના સ્થાને સમતુલ્ય અવરોધ R' જોડી દઈએ. આ ઉપરના R1 અને R2 છે એની જોડે આપણે R' જોડી દઈએ છીએ, બરાબર. હવે આ જ રીતે સમાંતર જોડેલા R3, R4 અને R5, એટલે અહીંયા નીચેનું જે છે એના સ્થાને સમતુલ્ય અવરોધ R" જોડી દઈએ છીએ. એટલે અહીંયા તમે R" જોડી દો છો, બરાબર. તો સમીકરણ 12.18 નો ઉપયોગ કરતા 12.18 ક્યાં છે? આ રહ્યું 1/R' એટલે Rp એટલે R' આપણે એટલે પહેલા અવરોધ માટે જોઈએ છે. R' બરાબર 1/10 + 1/40, બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ તો કે લસાઅ લઈએ છીએ. તો લસાઅ લેતા નીચે મોટી સંખ્યા છે 40, તો હવે 10 ને મારે 40 કરવા હોય તો 4 વડે ગુણવા પડશે ને +1, બરાબર. તો 5/40, 5 અને 40 નો છેદ ઉડાડતા આપણને જવાબ મળે છે 8. તો અહીંયા જવાબ આપણો શું આવશે? 1/8. જવાબ શું આવશે? 1/8. એ આપણું સમતુલ્ય અવરોધનું વ્યસ્ત છે, પણ સમતુલ્ય અવરોધ R' બરાબર આપણને કેટલો મળશે? 8 ઓમેગા, કારણ કે એને વ્યસ્ત કરી નાખવાનું છે એટલે. હવે આપણે આ જ રીતે R" એટલે નીચેનો સમતુલ્ય અવરોધ, તો 1/R" બરાબર 1/30 + 1/20 + 1/60. તો અહીંયા લસાઅ લેતા સૌથી મોટું કયું છે? 60. તો 30 ને 60 વડે 60 બનાવવા હોય તો 2 વડે ગુણવા પડે, 20 ને તો 3 વડે ગુણવા પડે અને 60 ને 1 જ વડે ગુણવા પડે. તો 3 ને 2, 5 ને 1 6, તો 6/60. તો જવાબ આવશે 1/10. હવે આ 1/10 આપણને સમતુલ્ય અવરોધનું વ્યસ્ત મળ્યું, તો આપણને સમતુલ્ય અવરોધ કેટલો મળશે? તો R" બરાબર 10 ઓમેગા, આ રીતે અવરોધ મળશે. સ્ટેપ નંબર 2, તેથી આપણો કુલ અવરોધ R બરાબર R + R'+R". તો અહીંયા તમારે લખવાનું છે 8 + 10 બરાબર 18. 8 + 10 બરાબર 18, તો 18 ઓમેગા આપણને મળશે. સ્ટેપ નંબર 3, હવે વિદ્યુત પ્રવાહ ગણવા માટે ઓહમના નિયમનો ઉપયોગ કરતા. તો ઓહમનો નિયમ શું છે? I બરાબર V/R.
વોલ્ટ આપણને આપેલા છે બેટરીના 12 વોલ્ટ અને કુલ અવરોધ મળ્યો આપણને 18. તો 12/18 એનો છેદ ઉડાડતા 12/18 નો આપણે છેદ ઉડાડે તો બંનેનો 3 વડે ભાગ ચાલશે, બરાબર. બંનેનો 3 વડે ભાગ ચાલશે તો 3 ચોક 12 અને 3 છંગ 18, બરાબર. હવે 4/6 કરીએ તો હજી આનો ભાગ ચાલશે, બરાબર. તો 2/3. હવે 2/3 કરો તો એનો જવાબ તમને મળે છે 0.67, બરાબર. તો આ તમારો જવાબ આ રીતે આવ્યો. હવે આ બંને સમાંતર જોડાણની આપણે જે પ્રવૃત્તિ કરીને એના પરથી સૂત્રો જોયા અને એના દાખલા જોયા. હવે આપણે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં લઈએ. આપણે જોયું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની અંદર શું પ્રોબ્લેમ છે, એટલે એની મર્યાદાઓ અને ઉપયોગ. ઉપયોગ અને મર્યાદા, બરાબર. આપણે જોયું કે શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે. શ્રેણી જોડાણમાં સમાન હોય છે. એનાથી શું થાય તો આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી. શ્રેણીમાં જોડવાથી બંને એક સાથે જોડીએ તો વ્યવહારિક નથી. એનું કારણ શું? કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યોના વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. આપણે વિદ્યુત બલ્બ જે છે એ વિદ્યુત બલ્બ તમારો 5 એમ્પિયરની, તમારી જે નાની સ્વિચનું પ્લગ હોય છે એ 5 એમ્પિયરનું હોય છે. અને વિદ્યુત હીટર, તમારે હીટર કે ફ્રીજ ચલાવવું હોય તો તમારે હવે મોટી સ્વિચ નાખવી પડે 15 એમ્પિયરની. પેલા માટે 5 જરૂરી છે, પેલા માટે 15 જરૂરી છે. તો એટલો અલગ અલગ જોઈએ છે. તો એ તમને ઉદાહરણ 3માં આપેલું છે, 12.3માં આપેલું છે, બરાબર. તો શ્રેણી જોડાણની બીજી એક ત્રુટિ, એટલે શ્રેણી જોડાણની આ મર્યાદા છે કે બેયને એક સાથે લગાવી શકાય નહીં. શ્રેણીમાં તમે જોડો, એકને 5 વોલ્ટ જોઈએ છે અને એકને 15 વોલ્ટ જોઈએ છે. તો જ્યારે પસાર થશે ત્યારે બંનેમાંથી 5 જ પસાર થશે, તો પેલું હીટર ચાલુ થશે નહીં, બરાબર. બીજી ત્રુટિ કઈ છે તો કે જ્યારે પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય છે ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી. શ્રેણીમાં જોડ્યું હોય તો શું પ્રોબ્લેમ થાય કે ભાઈ અહીંથી આ પહેલું લાઈન બંધ થઈ ગઈ એટલે બાકીની બધી લાઈન બંધ થઈ ગઈ. જેમ જીબીની થાંભલા પરથી લાઈટ ગઈ એટલે આપણા એ ઘરોમાં બધે જ્યાં જ્યાં એમણે વાયરો જોડ્યા હોય એ બધા બંધ થઈ જાય, બરાબર. તો એક ઘટક કામ કરતો નથી તો બધા ઘટક કામ કરતા બંધ થઈ જાય. અને જો તમે તહેવારો કે લગ્ન પ્રસંગોમાં મકાનોની સજાવટમાં બલ્બોની શ્રેણીનો ઉપયોગ થતો જોયો હશે. આપણે શ્રેણી એટલે સિરીઝ, અને આપણે આપણા ઘરમાં પેલી નાની નાની ગોળીઓની સિરીઝો લગાડીએ છીએ, બરાબર. તો એ જોયું હશે તમે. તો તમે જોયું હશે કે ઇલેક્ટ્રિશિયનને ખામીવાળું સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે. હવે આમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે તો આખી સિરીઝના દરેકે દરેક બલ્બ એને ચેક કરવા પડે, દરેકે દરેક જગ્યાનો વાયર એને ચેક કરવો પડે, બરાબર. તો એને ઘણો સમય લાગે છે અને તેને ઉડી ગયેલો બલ્બ શોધીને બદલવા માટે દરેક બલ્બને તપાસવો પડે છે, બરાબર. તો આ તમારી શ્રેણી જોડાણની મર્યાદા થઈ. હવે આનાથી વિરુદ્ધ સમાંતર જોડાણમાં દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. અહીંયાથી તમે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, બરાબર. તો તમે સમાંતર જોડ્યું હોય તો ત્રણેય 2 ભાગ હોય તો બંનેમાં 5-5 વહેંચાઈ જશે. 3 હોય તો બંનેમાં 3.3 3.3 વહેંચાઈ જશે, એટલે વહેંચાઈ જશે. તો સમીકરણ 12.18 પ્રમાણે પરિપથનો કુલ અવરોધ ઘટે છે. એટલે સમાંતર જોડાણમાં તમારા જે અવરોધો છે એ ઘટી જાય છે. શ્રેણી જોડાણમાં અવરોધો એક સરખા જ રહે છે, બરાબર. તો આ ખાસ ત્યારે ઉપયોગી થાય જ્યારે વિદ્યુત ઉપકરણનો અવરોધ જુદો જુદો હોય છે. એટલે વિદ્યુત ઉપકરણ એટલે તમારા વિદ્યુત સાધનો, તમે જે આ વોટર હીટર, બલ્બ, ફ્રીજ, ટીવી આ બધી વસ્તુઓ જે વાપરો છો
તમે જુઓ કે ટીવી માટેનો પ્લગ બનાવવાનો હોય કે ફ્રીજ માટેનો કે ઘરઘંટી માટેનો પ્લગ બનાવવાનો હોય તો પેલા લોકો 15 એમ્પિયરનો મોટો કરે છે, બરાબર. અને પેલું જ્યુસર ને એ બધું હોય તો એના માટે નાનો કરે છે, બલ્બ હોય તો એના માટે નાનો કરે છે, ટ્યુબલાઇટ હોય તો નાનો કરે છે, બરાબર. પણ અહીંયા ધારો કે હેલોજન લગાવવાની હોય તો એ 15માં લગાવો તો હેલોજનને પ્રોબ્લેમ ના થાય ને અહીંયા પ્રોબ્લેમ ના થાય, આ ગરમ ના થાય, બરાબર. પણ આપણે શું કરીએ છીએ ગમે ત્યાં, બરાબર, અને પછી શોર્ટ સર્કિટ થાય અથવા તો ભડાકો થાય, આ બધું આપણે જોઈને મજા લઈએ છીએ. આ જોયું કેવો મસ્ત ભડાકો થયો, પણ એ ભડાકો થયો ને એમાંથી એકાદ જોડ તમને લાગી જાય તો તમારે ધંધે લાગી જવાય. તો જુદો જુદો હોય છે અને દરેકને યોગ્ય રીતે કામ કરવા માટે જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય છે. અહીંયા સમાંતર જોડાણ એ વધારે ઉપયોગી છે શ્રેણી જોડાણ કરતા, એવું આપણને ખબર પડે, બરાબર. એટલે આપણે એક મંડળ કરીએ તો બધા હાથ પકડીને ઊભા હોય, બધા હાથ પકડીને ઊભા હોય, બરાબર. અને આપણું એક ગોળ રચાય છે તો એને આપણે શ્રેણી કહીએ. એમાં આપણને ખબર છે કોઈ નબળી કડી હોય તો આપણે પેલી રમત રમીએ છીએ, હાથ છોડીને બહાર જતા રહેવાનું, બરાબર, મંડળની. તો રમત રમવા વાળો માણસ ક્યાં આગળ નુકસાન કરશે? તો જ્યાં નબળી કડી હશે ત્યાં, બરાબર. હવે એ નબળી કડી એક જ તૂટી તો એના કારણે આખું તમારું સર્કલ તૂટી ગયું, એના કારણે તમારું આખું સર્કલ તૂટી ગયું. પણ સમાંતર જોડાણ હશે, બરાબર. અને એટલા માટે આપણે જ્યારે કબડ્ડી કે કોઈ પણ રમત રમીએ છીએ, બરાબર, તો આમ શ્રેણી નથી બનાવતા, બધાની ચેન નથી બનાવી દેતા. આપણે છેલ્લા 2 જણને એમ કહીએ છીએ તમે બનાવો, વચ્ચેના 3 જણ એને બનાવો, આ બાજુના એને બનાવો, એટલે એને સમાંતરે વહેંચી કાઢીએ છીએ. તો એનાથી શું થાય છે, પેલો અંદર જાય છે એટલે પેલા 3 પાછળ જાય છે, પણ પેલા 2 જણા 2 બાજુથી આગળ આવી જાય છે, બરાબર. તો એમાં નુકસાન થવાની કદાચ પેલાને અડીને બહાર નીકળ્યો તો પણ આ અહીંથી એને આઉટ કરી શકશે. તો સમાંતર જોડાણના આ ફાયદા છે. આપણા ઘરોમાં 3 માળનું મકાન હોય તો 3 માળના મકાનમાં તમે કદાચ તમારા ઘરની અંદર કોઈ દિવસ જોજો કે તમારા ઘરમાં જે 3 માળનું મકાન હોય તો ત્યાં જે ફ્યુઝ લગાડેલા હોય, મેઇન ફ્યુઝ જે બહારથી આવતો વાયર હોય ત્યાં હોય, એના પછી મેઇન સ્વિચ હોય, અને પછી તમારા જે રૂમ હોય એટલે માળ હોય એ પ્રમાણે તમારા ફ્યુઝ લગાડેલા હોય. પહેલા માળનો અલગ, બીજા માળનો અલગ, ત્રીજા માળનો અલગ, બરાબર. એટલે માનો કે તમારો પહેલા માળનો ફ્યુઝ ઉડી ગયો છે પાવર સપ્લાયના વધઘટના કારણે, અથવા તો તમે ત્યાં આગળ પેલું વેલ્ડિંગ મશીન લગાડી દીધું તો અચાનક શોર્ટ ફ્યુઝ ઉડી જ જશે, કારણ કે એને વધારે પાવર જોઈએ, બરાબર. તો ફ્યુઝ ઉડી જશે તો એ તમારા પહેલા માળનો જ ઉડશે, બીજા 2 માળે તમારી લાઈટ ચાલુ હશે, બરાબર. મારા ઘરે પણ તમે જોઈ શકો છો કે 3 ફ્યુઝ અલગ અલગ લગાડેલા છે 3 ફ્લોરના, બરાબર. પહેલા માળનો ફ્યુઝ ઉડ્યો હોય તો પહેલાની જ લાઈટ જાય, બીજાનો ઉડ્યો હોય તો બીજાની લાઈટ જાય, બાકીનું કામ ચાલુ રહે, બરાબર. એટલે તમને તકલીફ પડે. તો સમાંતર જોડાણનો આ ફાયદો છે, બરાબર. તમે એક સાથે લાઈનમાં 10 જણને ઊભા રાખો અને એને તમારે ક્રોસ કરવાના હોય તો તમે કોઈ પણ નબળી કડીને તોડીને ક્રોસ કરી શકો. પણ એ 10 જણને તમે 2-2ની ટુકડીમાં અથવા તો 3-3ની ટુકડીમાં આમ સમાંતરે જોડ્યા હોય ને એ અવરોધ તમારે પાર કરવો હોય તો કદાચ તમે પહેલો અવરોધ કરી શકશો, બીજો અવરોધ કરી શકશો, પણ ત્રીજામાં મજબૂત હશે તો એ તમને હટવા દેશે નહીં. આપણે જે કોઠા યુદ્ધ કહીએ છીએ, પેલા મહાભારતના યુદ્ધમાં કોઠા યુદ્ધ જે હતું ને, કે પહેલો કોઠો, બીજો કોઠો, ત્રીજો ને ચોથો, બરાબર. તો એ કોઠા યુદ્ધ એટલે આપણું સમાંતર જોડાણ, બરાબર. છેક સુધી તમને એટલે અંતિમ સુધી તમને એ ચાલુ ને ચાલુ પ્રવાહ ત્યાંથી ચાલુ ને ચાલુ રહેશે, બરાબર. જ્યારે સિરીઝમાં શું થાય, એક ગોળી ઉડી ગઈ એટલે બધું ઉડી જાય, બરાબર. કારણ કે વાયર અને પેલું તમે અહીંથી આ ઉપરનું ઉડી ગયું તો ભલે ને નીચેના 2 તો ચાલુ છે ને. તો સમાંતર જોડાણનો આ ફાયદો રહેશે. એટલે આપણા ઘરમાં જ્યારે પણ વસ્તુ એ કરીએ ત્યારે આ ખાસ જોવાનું કે સમાંતર જોડાણ બનાવવાનું રહે. અને મોટું, ધારો કે તમે ટીવી ચલાવો છો, તમે ફ્રીજ ચલાવો છો, વોશિંગ મશીન, ઘરઘંટી, આ બધા જે મોટા સાધનો છે
તો એ મોટા સાધનો ચલાવવા માટે 15 એમ્પિયરની બેના પૈસામાં બહુ 10-15 રૂપિયાનો ફરક પડે છે, બહુ પડતો નથી, પણ આ રીતની 15 એમ્પિયરની સ્વિચ હશે તો એમાં મોટા સાધનો ચલાવવામાં સરળતા રહે. આ મોટામાં તમે નાનું ચલાવી શકો, પણ આ નાનામાં મોટું ચલાવવા જાઓ, આ 5 એમ્પિયરની છે, આમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થશે અને અહીંયા તમે ફ્રીજ ચલાવો, બરાબર, તો આ 5 એમ્પિયરમાં ફ્રીજ ચલાવવા જાઓ તો આય બળી જશે ને ફ્રીજને નુકસાન થશે. અને અહીંયા તમે ચલાવી જુઓ, તમારું ફ્રીજ પેલા કરતાં વધારે ગરમ થશે, એટલે ઉર્જાનો વ્યય પણ વધારે થશે. તો સાધનો પણ આપણે એવી રીતે વાપરવાના કે કઈ જગ્યાએ કયા પ્લગથી વાપરીએ છીએ એ પણ ધ્યાનમાં રાખવા, બરાબર. અહીંયા આગળ આપણે ઘણી વખત કરીએ છીએ, બધું એક સાથે જોઈન્ટ કરી દઈએ છીએ, બરાબર. આપણને ફેસિલિટી આપી છે એટલે બરાબર છે, પણ તમે જે સાધનો અહીંયા આગળ આ લેપટોપ જે છે એનું પણ અહીંયા ભરવેલું હોય, મોબાઈલ છે એનું પણ ભરવેલું હોય, પણ ભાઈ મોબાઈલને 5 એમ્પિયર જોઈએ, લેપટોપને વધારે જોઈએ, બરાબર. તમે બેને એક સાથે જોડી દો છો તો કોને નુકસાન થશે? કાં મોબાઈલને કાં લેપટોપને, બરાબર. કારણ કે એ અહીંયા આગળ આપણે એને શ્રેણીમાં જોડીએ છીએ, અહીંયા સમાંતર જોડાણ નથી, અહીંયા શ્રેણીમાં જોડીએ છીએ, એટલે આ પ્રોબ્લેમ, બરાબર. ક્યારેક આને ખોલી, આપણી પાસે ખુલ્લું પણ છે, તો એ ખુલ્લું છે ને એનું વાયરિંગ જોઈ લેજો, એ તમને આમ સમાંતર નહીં હોય, બરાબર, એને આમ લાઇનસર જોડેલું હશે, આમ બોર્ડમાં લાઇનસર એટલે સિરીઝ જોડેલી હશે, તો એ વસ્તુ જોવાની. આપણે અહીંયા પણ અહીંયા ધારો કે આ મેઇન સ્વિચ છે, બરાબર, તો મેઇન સ્વિચ બંધ કરી દો એટલે આ બધું બંધ થઈ જાય, બરાબર. પણ આને પણ આપણે ફ્યુઝથી ઉપરના નીચેના, તમે શિશુ મંદિરની અંદર જુઓ તો શિશુ મંદિરની અંદર દરેક ફ્લોરનો ફ્યુઝ આપણો અલગ અલગ છે. શિશુ મંદિરનો મેઇન ગેટની બાજુમાં હમણાં જે નવું બોર્ડ બનાવ્યું ત્યાં દરેક ફ્લોરનો. પછી આપણા જે જૂના રૂમ છે વન્નાની બાજુના રૂમના ઉપરની સાઈડ, તો ત્યાં પણ તમે જુઓ તો દરેક, અને તમે લોકોએ જે પ્રયત્ન કરેલો છે કે એક ફ્યુઝ ઉડી જાય તો એક રૂમની લાઇટ બંધ થઈ જાય, બીજી તો ચાલુ હોય. આપણે ઉપરની લાઇટ ઘણી વાર બંધ કરી દેતા હતા, પેલું પાણી પડે ને તો એ ફ્યુઝ કાઢી લેતા હતા, એટલે ઉપરનું બંધ થઈ જાય પણ નીચેનું તો ચાલુ રહે, બરાબર. તો આ સમાંતર જોડાણનો ફાયદો અને શ્રેણી જોડાણનો ગેરફાયદો આ આપણા ધ્યાનમાં રહે, બરાબર. હવે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને પાવર આ બે વસ્તુ ભણવાની છે. હું પહેલા